હેલો મિત્રો, તો ફરી એક નવા બ્લોગ અને વિડીયોમાં સ્વાગત છે. તો આજે આપણે છે 30 દિવસના ચેલેન્જનો બીજો દિવસ અને આજે પણ અપલોડ કરવા જવાનો છે દુકાને. અને સવારે ઉઠી ગયો છું. મમ્મી જો અહીંયા કામ કરે છે અને નાસ્તો કરવા બેસવાનું છે. મારા પપ્પા અહીંયા બેઠા છે. હું છે જોની મારે જવું કામ ગાવ મારા પપ્પાને કામે જવાનું છે. અમારે નાસ્તો કરવાનો, નાસ્તો કરવા બે થઈ. આ શાક છે કાલનું, શીશા દહીં નથી, દહીં છે. હાલો તમને નાસ્તો કરીને મળું. દુકાને જવાનું છે વિડીયો અપલોડ કરવા. અહીંયા નેટ ઓછું આવે. ટકો કરી નાખવાનો. યોગેશભાઈ એવું ઘર ઉનાળો આવ્યો એટલે કરી નાખ્યા હતા હાવ ઝીણા વાળ, કે અમારે હાવ ઝીણા કર. તો મિત્રો ત્યાર પછી આપણે આવી ગયા જયદીપભાઈની વાડીએ મેથીની ભાજી લેવા. તો મેથીની ભાજી છે. તો તમારે પ્રોપર વાડીનો વ્લોગ, દાળ રોટલો અને દેશી સાવ વ્લોગ જોતો હોય, જોવો હોય તમારે, તો પ્લીઝ આ વ્લોગમાં 50 કોમેન્ટ આવશે તો આપણે પ્રોપર દેશી વાડીનો વ્લોગ બનાવશું. ફૂલ કાંઈ ઘટે નહીં, મસ્ત એવો વ્લોગ કે જે તમને જોઈને મજા આવી જાય. તમે જરા પણ સ્કીપ નહીં કરો. તો આ વ્લોગમાં આપણા સબસ્ક્રાઈબર પણ 50 નથી, તો 23, 24, 25 જેવા સબસ્ક્રાઈબર છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જલ્દીથી. 50 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવો તો અમને ગમશે ને તમને ગમશે. ઓકે, અમે ને વિધિબેન જઈએ છીએ હવે દાડિયાને હાટું સોડા લેવા છીએ. કા વિધિબેન? હે જઈ આપણે શું કહેવાનું, અમે લાવ્યા હો પાવા. શું કહેવાનું? તો અમારા મોટા બાન ભાભીને બધા છે, ભાઈઓ ને ભાઈ તો સામે ઊભા છે. એની માટે હું કુના નથી દેવાની, નથી દેવી. તારો ભાઈ તને નથી દેવાની, નથી દેવાની. તારે ક્યાં પીવાનું છે? તારે ઘેર, તારે અહીંયા રહેવાનું છે તો પીવાનું છે. તારે ન આવવું હોય ને તો પાવાનું છે. આ વાડી છે અને સોડા પાવા દઈ છે, સોડા દેવા હાટું. આ વિધિબેન શું કરવા જાવ છો? હે વિધિ, તારે ઘેરે આવવું હોય ને તો સોડા નહીં દઉં, ન આવવું હોય તો સોડા દઉં. હે વિધિ, તારે ઘેર આવવું છે? ઘેર આવવું છે કેમ કહું? હે તો સોડા નહીં મળે. ઘેર આવવું હોય તો સોડા નહીં મળે. હે કેમ? શું કામ? હે એને નથી દેવાની. સોડા નથી દેવાની કુનાને ને વિધિને. હાલ્યો નથી દેવાની, તને નથી દેવાની. કાચ તો ખરો, સોડા નથી દેવાની. હાલ બાંધીએ તા, આમ દીએ તા. હાલે વિધિ, હાલે. સોડા પીવા દે તાર મમ્મી દે થોડી દીધા ને ફોટો પાડ લો, ઉકરો ફોટો પાડ લો. હાલો વિધિ, આપણે જાવું ને. લાઈક કરો એવું છો. વિધિને ધોવા હાટું સબસ્ક્રાઇબ કરો એમ કે જો. વિધિને તમારે જોવી હોય વિડીયોમાં તો શું કરવાનું? તો મિત્રો આ તો વાડીનો નાનો એવો શોર્ટ જો આ છે આખી વાડી. કન્ટિન્યુ
બન્યું રહેજો બ્લોગમાં આવે જઈએ છીએ ઘેરે. તો હવે મારા મમ્મીને અમે આવ્યા છીએ લાલ ડુંગળી ખેપમાં. કા મમ્મી સવારના વી આવ્યા હતા મારી મમ્મી પાડીએ તો આ થોડા લાલ એક સીડી હાલો મને આમાં ગોતવાની છે કેમ કે મિક્સમાં છે ડુંગળી બધી લાલ ને થોડી ખાવામાં લાલ હોય તો બહુ મજા આવે ખાવાની. લાલ ડુંગળી ગોતવા આવ્યા છીએ મારી મમ્મી ગોતી છે. તો મિત્રો રાત પડી ગઈ છે ને જો જમવા બેઠી જશે. મારા પપ્પાએ ચાલુ કરી દીધું છે. તો પાપડ છે, દાળ ભાત છે, રાતે જ લાગે ને રોટલી છે. તો મારી મમ્મી આપે છે દૂધ ને એવું બધું. દાળ છે. ઓલા શું છે પપ્પા? ઓલા આ ભાજી છે મારા પપ્પાની અલગ મેથીની ભાજી બહુ ભાવે તમને? ઓલા શું છે ભાત? તો પાપડ દેખા છે ઓલામાં ભાત છે. તો હવે જમવા બેઠી ગયા છીએ અમે દાળ ભાત. તો પછી મળીએ તમને પાછો જમીન પછી મળીએ. મસ્તીના દાળ ભાત બનાવ્યા તો ખાય. તો વિડીયો ઉતારું છું. કેવા દાળ ભાત બનાવ્યા? મારા પપ્પાએ ખાધા છે એને ખબર ભાજી ખાય છે. હું ખાઈને કહું તમને કેવાક બનાવી. તો મિત્રો દાળ ભાત તો બહુ સરસ અને મસ્ત બન્યા હતા. ખાઈ પીને તો પૂઈ ગયો તરત. તો મિત્રો બ્લોગ સારો લાગ્યો તમને તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને જલ્દીથી આપણા 50 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવીજો ફેમિલી. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જરૂર સબસ્ક્રાઈબ કરજો મિત્રો. બીજો દિવસ હવે કાલ આપણે ત્રીજા દિવસનું કાંઈક નવું અને મસ્ત બ્લોગ તમને આપીશ.